નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વિકૃતિનો ખ્યાલ મેળવેલો, વિકૃતિ વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો અને વિકૃતિ આવવાથી કયા કયા બદલાવ આવે છે, કયા કયા ફેરફાર આવે છે એના વિશે ચર્ચા કરી હતી. થોડી ઘણી જનીનિક અનિયમિતતાઓ વિશે પણ માહિતી મેળવી હતી. આજે આપણે નવો ટોપિક શરૂ કરીશું જેનું નામ છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓની લિસ્ટ જોયું હતું, પરંતુ એ અનિયમિતતાઓ કેવી રીતે ભાગ ભજવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો નહોતો. તો એ આપણે જોઈશું કે વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવી છે, જે આપણે જોયું હતું મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય છે અને આ વિકૃતિ જે એ જ પ્રક્રિયા દ્વારા સંતતિમાં ઉતરે છે, જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતો દ્વારા કરવામાં આવે છે. કે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો કે કોઈ જનીનમાં વિકૃતિ આવે છે અથવા તો રૂપાંતરણ થાય છે અને સંતતિમાં ઉતરે છે, બરાબર. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. કે વંશાવળી પૃથ્થકરણ કરવામાં આવે તો મેન્ડેલિયન અનિયમિતતાઓને આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ પ્રકારનું એ કુટુંબ હોય તો પણ એમાં બહુ બધા વંશાવળી શું કહેવાય આનુવંશિકતાની અનિયમિતતાઓ છે, જેમાં તમને આપેલું છે હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલ કીટોનુરિયા, થેલેસેમિયા, આ બધા જ વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાની છે. અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. તમારે એવું પણ યાદ રાખવાનું કે અનિયમિતતાઓ પ્રભાવી અથવા તો પ્રચ્છન્ન હોઈ શકે છે, પણ એટલું યાદ રાખવાનું કે જે પ્રભાવી હશે એ જ જનીન ત્યાં પોતાના લક્ષણો વ્યક્ત કરી શકે છે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે કે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે છે. એક સંલગ્ન પ્રચ્છન્ન વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. આ વંશાવળીનો નમૂનો અહીંયા તમને આપેલો છે આકૃતિની અંદર, જે આપણે જોઈએ. તમે પહેલો નમૂનો જુઓ તો પહેલા નમૂનાની અંદર વાત થાય છે પ્રભાવી લક્ષણની, અને એ કયો રોગ સૂચવે છે? માયોટોનિક ડિસ્ટ્રોફી, બરાબર. અને આ શું છે? સિકલ સેલ એનિમિયા. હવે આ માયોટોનિક ડિસ્ટ્રોફી છે, એમાં આ જે લક્ષણ છે એ કેવું છે? પ્રભાવી. અને અહીંયા લક્ષણ કેવું છે? દૈહિક લક્ષણ પ્રચ્છન્ન. તો તમે જુઓ કે પ્રભાવી લક્ષણ ધરાવતા પિતૃઓ વચ્ચે જ્યારે સંકરણ થાય છે, બરાબર છે, ત્યારે તમે જુઓ એમના દ્વારા 4 બાળકો ઉત્પન્ન થાય છે. 1, 2, 3 અને 4, બરાબર. સિમ્બોલ આપણે જોયા હતા કે ગોળ હોય તો માદા અને ચોરસ હોય તો નર. તો આપણને 2 માદા અને 2 નર સંતતિ ઉત્પન્ન થાય છે. હવે જે સર્કલ ભરેલું છે લાલ કલરનું એ અસરગ્રસ્ત હશે. એ કેવા હોય છે? અસરગ્રસ્ત, એટલે કે એમનામાં જનીનનું બંધારણ બદલાયું હશે. તો જે નર સંતતિ સાદી માદા સાથે લગ્ન કરે છે ત્યારે તેના ઉત્પન્ન થતા બાળકોમાં એ રોગ જોવા મળતો નથી, પરંતુ અસરગ્રસ્ત માદા સાદા પુરુષ સાથે લગ્ન કરે તે છતાં પણ એમના દ્વારા ઉત્પન્ન થતા બાળકોમાં એ રોગ જોવા મળે છે. ધેટ મીન્સ કે એ પ્રભાવી લક્ષણ ધરાવતા હતા, એટલા માટે એમને F1 અને F2 પેઢીની અંદર લક્ષણો જોવા મળ્યા, અસરગ્રસ્ત જોવા મળ્યા. એનાથી વિરુદ્ધ અહીંયા પ્રચ્છન્ન લક્ષણો આપેલા છે. પ્રચ્છન્ન લક્ષણ હોવા છતાં પણ તેઓ નર અને માદા જે પિતૃપેઢી તરીકે અહીંયા આપેલા છે એ શું બને છે? વાહક બને છે. અને એમના દ્વારા જે ઉત્પન્ન થાય છે સંતતિ 1, 2, 3 અને 4,
એ અસરગ્રસ્ત બને છે અને એ બંને અસરગ્રસ્ત વ્યક્તિઓ બે જુદી જુદી વ્યક્તિ સાથે મેરેજ કરે છે, લગ્ન કરે છે, ત્યારે એમના દ્વારા ઉત્પન્ન થતી સંતતિમાં પણ એ લક્ષણ આવે છે. એટલે કે પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય પણ એ વાહક તરીકે તો વર્તી શકે છે. ત્યાર પછી આપણને આપેલું છે રંગ અંધતા, જેના વિશે બધાએ સાંભળ્યું હશે, જે પુરુષોમાં વધારે જોવા મળે છે. સ્પેશિયલી આ જે રંગ અંધતા છે એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અને લીલા આંખના શંકુકોષોની ખામી છે, જેને પરિણામે લાલ અને લીલો રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે. તમે જોયું હશે કે અમુક વ્યક્તિઓને જ્યારે ખામી થાય છે ત્યારે લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી, અને આ ખામી ન થાય એના માટે આપણામાં વિટામિન એ હોવું જરૂરી છે, જે આપણને લીલા પાંદડાવાળા શાકભાજી માંથી મળે છે. તો આપણે રેગ્યુલરલી લીલા પાંદડાવાળી શાકભાજી ખાવી જોઈએ. આ ખામી એક્સ રંગસૂત્ર પર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે. એક્સ રંગસૂત્ર ઉપર શું આવેલા હોય છે જનીનો, અને એ જનીનોમાં જો વિકૃતિ જોવા મળે તો આ રોગ થાય છે. અને આ રોગની આપણે વાત કરીએ તો 8% નરોમાં અને 0.4% જ માદાઓમાં જોવા મળે છે, કે 8% નરમાં અને 0.4% માદામાં જોવા મળે છે. આનું કારણ કે લાલ અને લીલા રંગની અંધતા માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા હોય છે. નર ફક્ત એક જ એક્સ રંગસૂત્ર ધરાવે છે. સમજજો બરાબર કે લાલ અને લીલા રંગની અંધતા માટેના જનીનો ક્યાં આવેલા હોય છે? એક્સ રંગસૂત્ર પર. નર એક જ રંગસૂત્ર ધરાવે છે, જ્યારે માદા 2 રંગસૂત્ર ધરાવે છે. તો સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની સંભાવના 50% હોય છે, કેમ કે સ્ત્રી પાસે કેટલા રંગસૂત્ર છે? 2 એક્સ રંગસૂત્ર છે, અને બંને એક્સ રંગસૂત્ર જે છે એ એક્સ રંગસૂત્રો જ લીલા અને લાલ રંગની અંધતા માટેના જનીનો ધરાવે છે. બરાબર. માતા પોતે રંગ અંધ નથી, કારણ કે એમનામાં જનીન કેવા છે? પ્રચ્છન્ન. એટલે કે નરની અંદર રંગ અંધતાનો રેશિયો વધારે એટલા માટે છે કેમ કે નરમાં જે એક્સ રંગસૂત્ર છે એ પ્રભાવી છે, અને એક્સ રંગસૂત્ર પર જ આ લીલા અને લાલ રંગની અંધતા માટેના જનીનો આવેલા હોય છે. એટલા માટે જે સ્ત્રી છે એ સ્ત્રીમાં આ જે રોગ છે એની સંભાવના ઓછી છે. બરાબર. માતા પોતે રંગન નથી, કારણ કે એમના જનીન કેવા છે? પ્રચ્છન્ન. આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો, નહીં તો તમે કન્ફ્યુઝ થશો કે નરમાં એક જ એક્સ રંગસૂત્ર છે અને તે છતાં પણ નરમાં આ રોગના ચાન્સીસ વધારે છે. એનું કારણ કેમ કે એક્સ રંગસૂત્ર જે છે નરમાં એ કેવું લક્ષણ ધરાવે છે? પ્રભાવી. એટલા માટે. જ્યારે માદામાં જે એક્સ રંગસૂત્ર છે એ કેવું છે? પ્રચ્છન્ન. આનો અર્થ એ થાય છે કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી, જ્યાં સુધી તેની માતા વાહક અને તેણીના પિતા રંગ અંધ હોય છે. બરાબર. તો આ થઈ ગયું રંગ અંધતા વિશેની માહિતી. હવે આપણે જોઈશું હિમોફિલિયા. હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે, જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે. આ રોગ જે છે એ રુધિર ગંઠાવનની ક્રિયા સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. કે જેમાં શું થાય છે? એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. આ યાદ રાખજો. આ જે રોગ છે એ રુધિર ગંઠાવનની બાબત સંબંધિત રોગ છે, જેમાં તમને ખબર છે કે રુધિરની અંદર હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન શું છે? પ્રોટીન છે. તો એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે, જેને કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ લોહી નીકળવાનું બંધ થતું નથી, અને એટલા માટે આને રુધિર ગંઠાવા સંબંધિત રોગ કહેવામાં આવે છે. વિષમયુગ્મી માદા એટલે કે વાહક દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. આ યાદ રાખવાનું.
કે માદા દ્વારા હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે અને માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના કેવી છે? નહિવત, કેમ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે. કે વિષમયુગ્મી એટલે શું? બે જુદા જુદા જનીનો ધરાવતા માદા જે છે એના દ્વારા આ રોગ જે છે એ પુત્રોમાં વહન પામે છે. એટલે કે એમના દ્વારા પુત્ર અને પુત્રી જન્મે તો પુત્રોમાં જાય છે, પરંતુ માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના કેવી છે? ઓછી. કેમ? કેમ કે આ પ્રકારની માદાની માતા વાહક રોગગ્રસ્ત, આ જે માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના ઓછી છે એની પાછળનું કારણ શું? તો કે એની જે માતા છે એટલે કે જે પુત્રી જન્મી એ પુત્રીની માતા વાહક અને પિતા હિમોફિલિક હોય તો એ જે છોકરી છે એમનામાં રોગની સંભાવના ઓછી હોય છે. સમજ પડી? માતા કેવી? વાહક, એટલે કે એમને રોગ છે નહીં, પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે, પ્રચ્છન્ન જનીન ધરાવે છે, પરંતુ પિતાને હિમોફિલિયા રોગ છે તો એના દ્વારા જે પુત્રી ઉત્પન્ન થાય છે એ પુત્રી રોગગ્રસ્ત હોતી નથી. આનું ઉદાહરણ તમને એક મસ્ત ઉદાહરણ આપેલું છે હિમોફિલિયા રોગનું, કે રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસા ધરાવતા સંતાનો દર્શાવે છે. કેમ? કેમ કે આ રાણી આ રોગના વાહક હતા. ક્લિયર છે ને? એકદમ ઇઝી. હિમોફિલિયા એટલું જ યાદ રાખવાનું છે કે રુધિર ગંઠાવાની બાબત પર અસર કરતો આ શું છે? રોગ છે. એના પછી આવશે બીજો ઇમ્પોર્ટન્ટ રોગ, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા, સિકલ એટલે દાંતરડા જેવો આકાર, સેલ એટલે કોષ, એનિમિયા એટલે કે રક્તકોષોને એનિમિયા થઈ જાય. બરાબર? આ એક દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશ કરે છે જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય અથવા તો વિષમયુગ્મી હોય. આ જે સિકલ સેલ એનિમિયા છે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. પહેલાં લિંગી રંગસૂત્ર સંલગ્ન હતા, જે રંગઅંધતા છે તે. આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ આવે છે જ્યારે બંને નર અને માદા બંને કેવા હોય? આ રોગના વાહક હોય. આ રોગનું નિયંત્રણ એકજોડ જનીન, યાદ રાખવાનું છે આ, કે આ રોગનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? એક જોડ જનીન HbA અને HbS કરે છે. રોગના લક્ષણો 3 સંભવ જીનોટાઈપમાંથી માત્ર HbS વાળા સમયુગ્મી વ્યક્તિઓમાં દેખાય છે. વિષમયુગ્મી વ્યક્તિ રોગમુક્ત હોય છે પરંતુ તે રોગના વાહક હોય છે. કે સમયુગ્મી એકચ્યુઅલી આ રોગનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? HbA HbS દ્વારા. બરાબર? જનીનનું નામ છે. પરંતુ HbS જો સમયુગ્મી વ્યક્તિઓમાં આ રોગના લક્ષણો દેખાય, બરાબર, જ્યારે વિષમયુગ્મી વ્યક્તિમાં આ રોગના લક્ષણો દેખાતા નથી પરંતુ તેઓ રોગના વાહક હોય છે. જેવી રીતે આપણે કહીએ કે કોરોનામાં અમુક જણને કોરોનાના લક્ષણો ન દેખાય પરંતુ કોરોના હોય એમને, તો એવી જ રીતે અમુક વ્યક્તિઓ રોગમુક્ત હોય છે, એમનામાં લક્ષણો ના દેખાય જે વિષમયુગ્મી છે પરંતુ તે રોગના વાહક હોય છે. વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50% હોય છે અને આ વિકારનું કારણ હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં આવેલ એમિનો એસિડ ગ્લુટામિક એસિડનું વેલાઇન એમિનો એસિડ દ્વારા દૂર થવાનું છે. તો પહેલું તો આ રોગનું જે નિયંત્રણ છે એ એક જોડ જનીન દ્વારા થાય છે, HbA HbS. બરાબર? બીજું કે આ રોગના લક્ષણો જે છે એ HbS વાળા જો સમયુગ્મી જનીનો વાળો વ્યક્તિ હોય તો દેખાય છે, પરંતુ વિષમયુગ્મી હોય તો એ રોગમુક્ત છે, પરંતુ લક્ષણો ભલે ના દેખાય પરંતુ એ રોગના વાહક હોઈ શકે છે. આમ વિકૃત જનીન સંતતિઓમાં ઉતરવાની 50% સંભાવના હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે સામાન્ય HbA જનીન, બરાબર, CTC, દેટ મીન્સ એનો પૂરક બેઝ, પૂરક જનીન સંકેત GAG. જનીન સંકેત વિશે તમે 6થા ચેપ્ટરમાં ભણશો. તો mRNA પર GAG હોય અને એ mRNA પર રહેલો GAG એ કયા એમિનો એસિડનું સંકેતન કરે છે? ગ્લુટામિક એમિનો એસિડ.
ગ્લુટામિક એસિડ, બરાબર. અને આ જે શૃંખલા છે આખી એ કઈ શૃંખલા છે? HBA પેપ્ટાઇડ શૃંખલા છે. જ્યારે આ જે છે એ HBS એટલે કે જે વિકૃત થયેલું જનીન છે, એટલે કે જેમાં લક્ષણો દેખાય છે એ છે. કેમ કે તમે જુઓ સામાન્ય HBA હોય, બરાબર, તો CTC હોય છે. જ્યારે સિકલ સેલ HBS જનીન હોય, સામાન્ય HBA જનીન એટલે રોગમુક્ત જનીનો, અને સિકલ સેલ HBS જનીન એટલે રોગોવાળા જનીનો, જેમાં CAC હોય છે. અને CACમાં GUG CAC છે એટલા માટે GUG એટલે કે વચ્ચે U આવી ગયો. અહીંયા શું હતું? A, તો U આવી ગયો mRNA પર, એટલા માટે એ કોનું સંકેતન કરે છે? વેલાઇન એમિનો એસિડનું. તો અહીંયા ગ્લુટામિકની જગ્યાએ ગ્લુટામિક એસિડની જગ્યાએ કયો એમિનો એસિડ આવી જાય છે? વેલાઇન, બરાબર. આમ જે હિમોગ્લોબિનની જે બીટા શૃંખલા છે એ શૃંખલાના 6થા નંબરના સંકેત ઉપર તમે જોઈ શકો છો, અહીંયા 6થો નંબર છે, બરાબર. તો 6થા નંબરના સંકેતમાં GAGના સ્થાને GUG થઈ જાય છે, બરાબર. અને ઓછા ઓક્સિજનની સ્થિતિમાં એ હિમોગ્લોબિન અણુનું નિર્માણ થાય છે અને એમને પ્રોપર ઓક્સિજન મળતો નથી, અને રક્તકણોનો જે આકાર હોવો જોઈએ એ આકાર બદલાઈને દાંતરડા એટલે કે સિકલ આકારનો થઈ જાય છે. એટલા માટે આ રોગને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે. તો જોઈએ આપણે કે આ વિકારનું કારણ, આ રોગનું કારણ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં આવેલ ગ્લુટામિક એસિડનું વેલાઇન એમિનો એસિડમાં રૂપાંતરણ થવાને લીધે થાય છે. અને આ જે ગ્લોબિન પ્રોટીન છે એટલે કે હિમોગ્લોબિન પ્રોટીન છે એમાં એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનના 6થા નંબરના સંકેતમાં GAGના સ્થાને GUG દ્વારા થાય છે, બરાબર. તો એ દરમિયાન જ્યારે ઓક્સિજન ઓછો મળે છે ત્યારે વિકૃત હિમોગ્લોબિન અણુનું બહુલીકરણ થઈ જાય છે, એટલે કે નિર્માણ થઈ જાય છે. અને તાણને કારણે RBCનો જે દ્વિઅંતરગોળ આકાર છે એ બદલાઈ અને દાંતરડા આકારનો થઈ જાય છે. સમજ પડી બધાને? હા કે ના? આવડશે? તો આ થઈ ગઈ સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયામાં નોર્મલ સામાન્ય વ્યક્તિ હોય તો એમાં HBA જનીન આવેલું હોય છે, બરાબર. અને સિકલ સેલ એનિમિયાવાળો વ્યક્તિ હોય તો એમાં HBS જનીન આવેલું હોય છે. આ યાદ રાખવાનું. S એટલે સિકલ સેલ એનિમિયા, બરાબર. ઓકે. એના પછી આવશે ફિનાઇલ કીટોન્યુરિયા, નવો બીજો રોગ. આ જે રોગ છે એ જન્મજાત ચયાપચયની ખામીને કારણે થતો રોગ છે. આ જન્મજાત ચયાપચય ખામી પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે, કે જન્મજાત ચયાપચયની ખામી પણ દૈહિક લક્ષણો ધરાવે છે. અને એની અંદર જે વ્યક્તિને આ રોગ થયો હોય છે એ વ્યક્તિમાં ફિનાઇલ એલેનિનના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉત્સેચકની ઉણપ થઈ જાય છે. એટલે શું? તો કે ફિનાઇલ એલેનિન એ શેમાં રૂપાંતરણ થશે? ટાયરોસિન. અને એના માટે જરૂરી ઉત્સેચક જરૂરી છે. એના માટે ઉત્સેચક જરૂરી છે, પરંતુ એ ઉત્સેચક આવતો નથી. તો જેથી કરીને ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી, પરંતુ ફિનાઇલ પાયરુવેક એસિડ અને અન્ય ફિનાઇલ એલેનિન એ ફિનાઇલ પાયરુવેક એસિડ અને અન્ય વ્યુત્પન્નોમાં રૂપાંતરણ પામે છે.
અને મૂત્રપિંડ દ્વારા ઓછા શોષણ પામવાથી વધુ પડતા મૂત્રનું ઉત્સર્જન કરે છે. બરાબર, તો આ પરિસ્થિતિ નિર્માણ થાય છે, એટલા માટે આ રોગને ફિનાઇલકીટોનુરિયા કહેવામાં આવે છે. જોઈએ આપણે, આ જન્મજાત ચયાપચય ખામી પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે કે રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે એક ઉત્સેચકની જરૂર પડે છે, જેની ઉણપ થઈ જાય છે અને પરિણામે ફિનાઇલ એલેનિન જ એકત્રિત થતો રહે છે અને ફિનાઇલ પાયરુવિક એસિડ અને અન્ય વ્યુત્પન્નોમાં ફેરવાય છે. એટલે કે ફિનાઇલ એલેનિન એકત્રિત થાય છે, વધારે ને વધારે ફિનાઇલ એલેનિન બનતો જાય શરીરમાં અને ત્યાર પછી તે ફિનાઇલ પાયરુવિક એસિડ અને એના વ્યુત્પન્નોમાં ફેરવાઈ જાય છે, જેથી કરીને માનસિક નબળાઈ આવી જાય છે. મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ થવાથી વધુ પડતો મૂત્ર પણ ઉત્સર્જન કરે છે. કેટલીક વખત હવાના સંપર્કમાં આવવાથી મૂત્ર કાળા રંગનું થઈ જાય છે. તો આ બધા લક્ષણો જોવા મળે છે અને આ જે છે એ ચયાપચયની ખામીને કારણે થતો રોગ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જન્મજાત ચયાપચય ખામીને દર્શાવતો દૈહિક પ્રચ્છન્ન લક્ષણોવાળો આનુવંશિક રોગ છે, જેનું નામ છે ફિનાઇલકીટોનુરિયા. આવા બીજા પણ રોગ છે, આલ્કેપ્ટોનુરિયા. બરાબર, ફિનાઇલકીટોનુરિયા પછી આલ્કેપ્ટોનુરિયા પણ છે. એ પણ એક જન્મજાત ચયાપચયની ખામીને રિલેટેડ રોગ છે. તો આ થઈ ગયું મેન્ડેલિયન અનિયમિતતાઓ. હજી મેન્ડેલિયન અનિયમિતતાઓમાં થેલેસીમિયા પણ બાકી છે. સિકલ સેલ એનિમિયા અને થેલેસીમિયા ઓલમોસ્ટ સરખા છે, એટલા માટે હું હમણાં નથી ચલાવતી. સિકલ સેલ એનિમિયાને પહેલાં સમજી લેજો, ત્યાર પછી આપણે નેક્સ્ટ સેશનની અંદર થેલેસીમિયા અને રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો પાર્ટ જોઈશું, જેમાં થેલેસીમિયા અને રંગસૂત્રીય અનિયમિતતાઓમાં 3 અનિયમિતતાઓની ચર્ચા કરીશું. બરાબર છે, તો આજે આપણે રંગઅંધતા એટલે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ, ત્યાર પછી રંગઅંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા અને ફિનાઇલકીટોનુરિયા વિશે સમજ્યા. નેક્સ્ટ સેશનની અંદર થેલેસીમિયા, જે 2 પ્રકારના છે, આલ્ફા થેલેસીમિયા અને બીટા થેલેસીમિયા, અને એના પછી રંગસૂત્રીય અનિયમિતતાઓ. રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે શું એ પહેલાં જોઈશું અને ત્યાર પછી રંગસૂત્રીય અનિયમિતતાઓ જે 3 સિન્ડ્રોમ ધરાવે છે, ટર્નર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, એની ચર્ચા કરીશું ને એ સાથે આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું થેલેસીમિયા અને રંગસૂત્રની અનિયમિતતાઓ.